મિત્રો એક મારા ફોલોઅર મિત્રએ એવો સવાલ કર્યો છે કે એમના નામે એટલે કે પતિ પત્નીના નામે એમને એક ફ્લેટ લીધેલો છે, એમનો પોતાનો જ ફ્લેટ છે અને સોસાયટીની મિટિંગમાં કોણ હાજર રહી શકે, બેમાંથી કોણ હાજર રહી શકે એવો તેમનો પ્રશ્ન છે. અને ઘણી બધી સોસાયટીમાં આ બહુ જ પ્રશ્ન પ્રવર્તતો હોય છે, કારણ કે કોઈ ફ્લેટ કે મિલકત હોય એક નામે ના હોય, બે કે ત્રણ નામે બોલતા હોય. તો એવા સંજોગોમાં કે સોસાયટીની જે એન્યુઅલ જનરલ મિટિંગ હોય કે ઇલેક્શનનું વોટિંગ કરવું હોય અથવા તો કોઈ જે સોસાયટીનો જે રાઇટ ભોગવવો હોય તો પછી સૌથી પહેલાં કોનું નામ આવે, એના માટે બહુ જ અસમંજસનો કહેવાય ને કે માહોલ હોય છે. તો આ ઘણા બધા ફોલોઅર મિત્રએ મને સવાલ કર્યો છે, મને એમ થયું કે લાવો એક રીલ બનાવું. અને તમારે પણ જો આવો કોઈ પ્રશ્ન હોય તો તમારે લીગલ પ્રેક્ટિશનરની સલાહ લઈને આગળ વધવું. પણ મારી સમજ પ્રમાણે જે છે હું વાત તમને હું કરું છું. તો આ ફોલોઅર મિત્રનો સવાલ એવો છે કે યુટ્યુબમાં કોમેન્ટ આવેલી છે કે સર, કોઈ પણ સોસાયટીના પતિ પત્નીના નામે જોઈન્ટ દસ્તાવેજ હોય તો સોસાયટીની મિટિંગમાં બંને હાજર રહી શકે, અને જો બંનેમાંથી એક હાજર રહે તો બંને એકબીજાને સંમતિ આપવી પડે કે પાવર ઓફ એટર્ની કરાવવી પડે. જો પાવર ઓફ એટર્ની કરાવવાની હોય તો રજિસ્ટ્રાર સમક્ષ કરાવવી પડે કે નોટરી સમક્ષ કરાવે, આનો એક વિડીયો બનાવવા વિનંતી. તો મિત્રો, આ સવાલનો જવાબ આમ તો ખૂબ સરળ છે. જનરલી સોસાયટીઓમાં એવી પ્રેક્ટિસ પ્રવર્તતી હોય છે કે પહેલું નામ હોય દસ્તાવેજમાં કે ઇન્ડેક્સની કોપીમાં, એ જ ખરેખર કહેવાય ને કે સોસાયટીના જે મામલાઓ હોય એમાં એ પાર્ટિસિપેટ કરી શકે છે. એટલે ધારો કે પહેલું નામ પતિનું હોય તો પતિ પાર્ટિસિપેટ કરી શકે, અથવા તો પત્નીનું હોય તો પત્ની, અથવા તો ભાઈ હોય તો ભાઈ, પિતા હોય તો પિતા, એ લોકો પાર્ટિસિપેટ કરી શકે છે. પરંતુ પહેલા નામવાળાને હાજર રહેવું નથી તો બીજા નામવાળાનો પણ હક બને છે. તો તમારે સોસાયટીમાં એક વખત કહી દેવાનું હોય છે. એના માટે કે તમારે એફિડેવિટ કેવું કશું કરવાની મારી સમજ પ્રમાણે જરૂર નથી. તમારે સોસાયટીમાં કહી દેવું પડે કે ભાઈ, મારા ઘરમાં સંયુક્ત નામમાં 2 જણા છે કે 3 જણા છે, તો એમાંથી આ વ્યક્તિ સોસાયટીની જે પણ બાબતો છે એમાં એ લોકો સામેલગીરી થશે. એટલે સોસાયટી જો તમને મંજૂરી આપે તો તમે એમાં તમારી જે કોઈ પણ બાબતો હોય એમાં તમે પાર્ટિસિપેટ કરી શકો, ઇલેક્શન પર લડી શકો, વોટ પણ આપી શકો અને સામાન્ય સભામાં પણ હાજરી આપી શકો છો. પણ આ બાબતમાં તમારી સોસાયટીના બાયલો શું છે અને બીજા તમારી સોસાયટીએ શું નિયમો બનાવેલા છે એ જોવું અત્યંત જરૂરી છે. એના પછી જ કહેવાય ને કે ફાઇનલ ઓપિનિયન આપી શકાય. બાકી આવો કોઈ પણ તમારી સોસાયટીમાં પ્રશ્ન પ્રવર્તતો હોય તો આ બાબતના એક્સપર્ટ વકીલ છે એને તમે મળી અને એનો ઉકેલ લાવી શકો છો.